છોટાઉદેપુરના બોડેલી તાલુકાના કોડિયા ગામમાં એક હૃદયસ્પર્શી કહાની સામે આવી, જ્યાં 17 વર્ષનું જયેન્દ્ર તડવી જીવન સાથે સતત સંઘર્ષ કરી રહ્યું છે। 10 વર્ષ પહેલા પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગવાથી તેણે બંને હાથ ગુમાવ્યા હતા। પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને પિતાની બીમારી વચ્ચે માતા પશુ ચરાવવાની મજૂરી કરીને ઘર ચલાવે છે। પરિવાર અને ગામ લોકો સરકાર તથા સંસ્થાઓની મદદ માટે અપીલ કરી રહ્યા છે, જેથી જયેન્દ્રને કૃત્રિમ હાથ મળી શકે તો તેનું જીવન સરળ બની શકે। મારે તો એક જ છોકરો છે, છોકરો છે એને પરવાનું કઈ સરકાર મળે આલે તો પરવાનું ચાલે અમારે એમ કઈ જ જણ છે। તમારા કુટુંબમાં કોણ કોણ છે? અમે કઈ નહીં, 4 જણ, એ છોકરા 4 જણા। બીજું કોઈ સંતાનમાં છોકરો છે? નહીં, તમે મજૂરી કરો? મજૂરી કરી, ખેતી બેટી નહીં। તો હવે સરકાર પાસે કઈ આશા રાખો? કઈ આપે ચાવડી લઈએ, બીજું શું કહીએ। વારમાં પતંગ ભરેલી હતી તે આ ભાઈ લેવા ગયો, તો પતંગ લેવા જતા એને કરંટ લાગ્યો 2 હાથે, એટલે દવાખાને દાખલ કર્યો તો 2 હાથ કાપવામાં આવ્યા। તો આજે એ પરિવાર એટલો બધો ગરીબ છે અને 2 હાથ નથી, 2 હાથ કાપવામાં આવ્યા, 2 હાથ નથી, તોય છતાં આજે એ ભાઈ સાયકલ ચલાવે છે અને સાયકલથી એને બહુ લગાવ છે। તો એના 1-2 મિત્રોને હોય લઈ સાયકલ પર બિહારી ફરતો હોય, સાયકલ લઈને જતો હોય, સાયકલમાં હવા હોય કે હવા ના હોય પણ હવા વગરની પણ સાયકલ એ ભાઈ ચલાવે છે, મોબાઈલ ચલાવે છે અને એને ખરેખર જીવનમાં ઘણું બધું કરવાની ઈચ્છા છે, પણ ખરેખર આજે કુદરતી પ્રકોપ એવો કે એને હાથ નથી અને ઘરમાં એના મમ્મી પપ્પા એના દાદા છે અને પરિવાર બહુ ગરીબ છે, જમીન હોય નથી એમને। તો સરકારશ્રીને મારે એટલું જ કહેવું કે ભાઈ આ છોકરાને જે તે કંઈક સરકાર તરફથી જે એના મળતા લાભો, જે સહાય, તો સરકાર મદદરૂપ થાય એવી હું સરકારશ્રીને અપીલ કરું છું।